समाचार तरफ आगे बात करिए तो अमदावाद में सफाई कर्मियों हड़ताल की हालाकी भोगवવાનો वारो આવી રહ્યો છે। हड़तालના પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। પડતર પ્રશ્નોને લઈ સફાઈ કર્મીઓ હડતાલ પર છે। આ હડતાલનો આજે ત્રીજો દિવસ છે અને આ હડતાલ હજુ પણ ચાલુ જ છે। પડતર માંગણીઓને કારણે સફાઈ કર્મીઓ હડતાલ પર જોવા મળી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિરાંગી નાયક જોડાયા છે। કિરાંગી, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલો? આજે સફાઈ કર્મીઓ ફરી એકવાર હડતાલ પર છે પોતાની પડતર પ્રશ્નોને લઈને। જે અંકિત, જે રીતે વાત કરવામાં આવે કે આજે ચોથો દિવસ છે અને જે ગુણવંતભાઈ જે સફાઈ કર્મચારી હતા જેમને બોડકદેવ ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારબાદ જે સમગ્ર અમદાવાદ શહેરના 17,000થી પણ વધુ સફાઈ કર્મચારીઓ જે છે તે હડતાલ પર ઉતરી ગયા હતા ને હજુ પણ આજે સતત સવારથી જ 17,000થી પણ વધુ સફાઈ કર્મચારીઓ અમદાવાદ શહેરમાં સફાઈ નહીં કરે, એટલે કે 4 દિવસથી અમદાવાદ શહેરમાં કચરાના ઢગલાઓ જે છે તે સામે આવી રહ્યા છે। ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે બોડકદેવ ઝોનલ ઓફિસની બહાર હજુ પણ તમામ સફાઈ કર્મચારીઓ જે છે તે સૂત્રો ઉચ્ચાર કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ જે રીતે અહીંયા આગળ જ રસોડું જે છે તે બનાવી દેવામાં આવ્યું છે। તમામ જે સફાઈ કર્મચારીઓ હોય છે તેમની માટે સ્પેશિયલી અહીંયા આગળ રસોડું આખું ઊભું કરી દેવામાં આવ્યું છે કે જેથી કરી અને તમામ સવાર સાંજ જે કામગીરી અહીંયા થતી હોય છે ને જે હડતાલ પર તમામ લોકો છે તેમને પૂછવા માંગીશ, હવે રસોડું પણ અહીંયા શરૂ કરી દેવામાં આવ્યું છે। કયા કયા પ્રશ્નો છે અને કર્મચારીઓ જે અંદર સત્તાધીશો છે કોઈ જવાબ સુદ્ધા આપવા આવ્યા છે? અમને અત્યાર સુધી તો કોઈ પણ અધિકારી અમને જવાબ અપાયા નથી અને અધિકારી અમને સાંભળતા બી નથી, એટલે અમારે આ પગલું અમારા આ સ્ટેપ લેવો પડ્યો। અત્યારે અમારા એક નેતા જેને ઝેરી દવા પીધી છે, અધિકારી અમને સાંભળ્યા નથી ત્યારે અમારે દવા પીવી પડી અને દવા પીધા પછી બી કોઈ પણ અધિકારી એમની ખબર કરવા પણ નથી ગયા કે અમને પાણી બી વ્યવસ્થા નથી કરી આપી, કે અમને કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી કરી। આ બધો ખર્ચો અમે અમારે પોતાના પૈસાથી કરીએ છીએ અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી 22,000 કર્મચારી ઓન ધ વે બધા હડતાલ પર રહેશે। તમને પૂછવા માંગીશ, અમદાવાદ શહેરમાં સફાઈ કામ નથી થતું, શું તેને જોઈને પણ સત્તાધીશો કોઈ વચ્ચેનો પ્રશ્નને હલ કરવા અહીંયા પહોંચ્યા છે? ના મેડમ, એવું કોઈ નથી આવ્યું અત્યાર સુધી, કોઈનો કોઈ સપોર્ટ મળ્યો નથી અત્યાર સુધી। અમને કોરોના વોરિયર્સ ગણવામાં આવે છે, અમારા અધિકારથી અમને પોતાના દૂર રાખે છે। આ સરકારી કર્મચારી માટે તો અધિકારી બેઠા છે પણ એમના સરકારી કર્મચારી માટે ટાઈમ જ નથી। અમે આટલું બધું પરિવાર રીતે રહીએ પણ આટલું બધો કોઈ ટાઈમ ફાળવા તૈયાર નથી। અત્યારે કોઈ અમને કોઈ જોવા નથી આવી રહ્યું। અમે પોતે ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા અને કોઈ 25 રૂપિયા ઉઘરાઈને આજનું આયોજન કરી રહ્યા છે। અહીંયા આગળ જ રસોડું ઊભું કરી દેવામાં આવ્યું છે, સવાર સાંજ અહીંયા જ રસોઈ બનાવવામાં આવશે। કેટલા લોકોની રસોઈ બનાવવામાં? એક ટાઈમની મેક્સિમમ 3,000 થી 4,000 માણસો જમવાનું, એવું 2 ટાઈમનું જમવાનું થશે। હજુ પણ તમારા પડતર પ્રશ્નો જો પૂરા નહીં થાય તો આગામી દિવસોમાં કેવા ઉગ્ર આંદોલનો કરાય? આગામી દિવસમાં પહેલા ઉપવાસ આંદોલન ચાલુ થશે, પછી અમણિયાત ઉપવાસ ચાલુ થશે અને પછી હોસ્પિટલ ખાતું છે, આપણે MTS ખાતું છે, દરેક જગ્યા પર અમારું જ્યાં જ્યાં સંગઠન છે દરેક જગ્યાએ બંધ થશે। પણ અત્યારે હાલમાં અમે કોઈ જગ્યા પર એવા સ્ટેજ ઉપર જવા માગતા નથી। એ પહેલાં અમારી માંગણીઓ સંતોષી જાય એ જ અમે ઈચ્છીએ છીએ અને ખાસ મીડિયા કર્મીનો અમે આભાર માનીએ કે અમારી વાચા અને વેદનાનો ત્યાં પૂરી પાડી રહ્યા છે અને પબ્લિકની જોડે પણ અમે માફી માંગીએ છીએ કે આવી વૈશ્વિક મહામારીની અંદર આ ગંદકી વેઠવાનો એમના દિવસ આવી રહ્યા છે, પણ અમારી માંગણી જો સરકાર પૂરી નહીં કરે તો અમે જડબા સલાક બંધ કરીશું અમદાવાદ, અને જ્યાં સુધી પણ અમારા જીવમાં છેલ્લો પણ શ્વાસ હશે ત્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું। અંકિત, વાત કરવામાં આવે કે અહીંયા આગળના તમામ જે સફાઈ કર્મચારીઓ છે તેમની માંગણીઓ છે કે વારસદારની માંગણી હતી, તેમ સાથે સાથે જે તેમને પડતર પ્રશ્નો હતા, બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે જે તેમણે અહીંયા કામગીરી કરી હતી, કોરોના વોરિયર્સ એવું કહેવાય છે, છતાં પણ તેનું પણ તેમને ભથ્થું આપવામાં નથી આવ્યું। એટલે કે આ તમામ પ્રશ્નોને લઈને હાલમાં પણ હજુ 17,000થી પણ વધુ સફાઈ કર્મચારીઓ જે છે તે આંદોલન કરી રહ્યા છે ને હજુ પણ આગામી દિવસોમાં જો તેમના પ્રશ્નો અને જે પડતર માંગો છે તે પૂરી કરવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન જે છે તે આ તમામ સફાઈ કર્મચારીઓ કરશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।